હાલો વિદ્યાર્થી મિત્રો, તમે બધાય મજામાં હશો, સકુશલ હશો। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો 9મો દાખલો કરવાનો છે કે જેમાં બે ભાગીદાર છે, એક પાર્થિવ અને બીજો ભાગીદાર છે પ્રિયા। આ બંને ભાગીદારોની પેઢીનું કાચું સરવૈયું આપણને દાખલામાં આપી દીધું છે અને એ સિવાય આપણને બાહ્ય 6 હવાલા આપેલા છે। ગર્ભિત હવાલો એક પણ નથી અને એ સિવાયની એન્ટ્રીઓ પણ તમામ ઇઝી છે, વિષક એન્ટ્રીઓ છે। કારણ કે જો તમે વિડીયો જોવામાં કંજૂસ વેળા કરશો અથવા વિડીયોમાં કાપકૂપ કરી અને જોવાનો પ્રયત્ન કરશો તો બની શકે કે એકાદો હવાલો કે કોઈ એન્ટ્રી ન સમજાતી હોય તમે ચૂકી જાઓ। પરિણામે શું થશે, આગળના જે દાખલાઓ આપણે કરશું તો તમને એમાં પૂરેપૂરી સમજ નહીં પડે। જો તમે વિડીયો પૂરેપૂરો જોશો અને એકને એક વિડીયો વારંવાર જોશો તો તમારો દાખલો જે છે એમાં આવેલા હવાલાઓ અને એન્ટ્રીઓ દ્રઢ થશે અને તમે આપમેળે પણ એ દાખલો કરી શકશો ને આવનારા જે દાખલાઓ છે મે બી એ પણ કદાચ તમે આપમેળે કરી શકશો। એટલે ખાસ કરીને તમને નમ્ર વિનંતી કે વિડીયો પૂરેપૂરો જોવો, કંજૂસ વેળા વિડીયો જોવામાં ન કરતા। અને બીજી એ સૂચના કે આવા વિડીયો હું અપલોડ કરતો જ રહેવાનો છું, એટલે જો મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન ઉપર પ્રેસ કરી દેજો, જેથી કરીને જે વિડીયો અપલોડ કરીશ એ સૌપ્રથમ તમારી આગળ પહોંચી જાય। થેન્ક યુ। ચાલો હવે શરૂ કરીએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો 9મો દાખલો। તમને ખ્યાલ જ છે કે દાખલો આપણે શરૂ કરીએ છીએ તો એનો પહેલો સ્ટેપ છે દાખલાનું વાંચન કરવું, જે મેં કરી લીધું છે, અને સાથે સાથે જરૂરી ખાતાઓ દોરવા। આમાં 4 ખાતા અને એક પાકું સરવૈયું છે। આ 3 ખાતા મેં દોરી લીધા છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું કે જે ખાતું નથી પરંતુ પત્રક છે। સેકન્ડ સ્ટેપ, મૂડી ખાતાની બાકી લખવી। તો અહીંયા ચાલુ ખાતા નથી, મૂડી ખાતા છે, તો મૂડી ખાતાની આપણે બાકી લખીએ। મૂડી ખાતાની બાકી હંમેશા જમા બાકી હોય, બાકી આગળ લાવ્યા, જમા બાજુ મૂડી ખાતામાં ઉપરની સાઈડ લખવાનું, જેને આપણે બા લાવ્યા ટૂંકમાં લખીએ છીએ। પાર્થિવની કાચા સરવૈયામાં જમા બાજુ આપેલા છે 24,000 પાર્થિવ અને પ્રિયાની મૂડી 16,000। તો આ સેકન્ડ સ્ટેપ પણ આપણો કમ્પ્લીટ થયો। ત્રીજો સ્ટેપ આવે છે હવાલાઓ। બાહ્ય હવાલાઓ સૌપ્રથમ આપણે લઈએ છીએ। તો બાહ્ય હવાલામાં સૌપ્રથમ હવાલો લઈએ, મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે। પાર્થિવે દર માસના અંતે ₹400 અને પ્રિયાએ તારીખ 1/10/16ના રોજ ઉપાડ કર્યો છે। એટલે મૂડી પર વ્યાજ અને ઉપાડ ઉપર વ્યાજ એનો હવાલો છે। હવે ભાગીદારને લગતો હવાલો હોય એ નફા નુકસાન ફાળવણી ખાતામાં આવે અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતામાં આવશે। તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં આવીએ, પહેલાં મૂડી વ્યાજનો હવાલો કમ્પ્લીટ કરીએ અને પછી ઉપાડ વ્યાજ કરશું। મૂડી વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે, ભાગીદારને આપવાનું છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવશે। મૂડી વ્યાજ ઉધાર બાજુ હેડિંગ બાંધી અંદરની કોલમમાં પાર્થિવ તો 1,920 થશે અને ત્યાર પછી એનો મૂડી વ્યાજ થશે 1280। આ બંનેનું ટોટલ મેઇન કોલમમાં લઈએ 3,200।
મૂડી વ્યાજની પહેલી અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપી. હવે બીજી અસર ભાગીદારોના મૂડી ખાતામાં આપવાની છે. તો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર, તો મૂડી ખાતામાં જમા, કારણ કે ભાગીદાર માટે એ આવક થાય. મૂડી વ્યાજ પાર્થિવના ખાનામાં 1920 એની રકમ મૂડી વ્યાજની, અને પ્રિયાના ખાનામાં 1280. તો મૂડી વ્યાજનો હવાલો કમ્પ્લીટ થયો. હજી પહેલો હવાલો કમ્પ્લીટ થયો નથી. હવે ઉપાડ વ્યાજ ઉપર આવીએ. તો જ્યારે પણ તમને ઉપાડ વ્યાજ તમારે કરવાનું હોય તો સૌપ્રથમ તમારે કાચા સરવૈયામાં આપેલો ઉપાડ લખી લેવો જોઈએ. જો કાચા સરવૈયામાં ઉધાર બાકીઓમાં પહેલા ઉપાડ આપેલો છે પાર્થિવ અને પ્રિયાનો, એ બંને પહેલાં લખી અને પછી ઉપાડ વ્યાજ કરવાનું. હવે કાચા સરવૈયામાં આપેલ ઉપાડ એ આપણે ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતા, અહીંયા મૂડી ખાતા છે, મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાનું છે. હવે બંનેનું અલગ અલગ છે માટે આપણે અલગ અલગ લખશું. પાર્થિવ જે દર માસના અંતે ઉપાડ કરે છે એનો ઉપાડ છે 4800, અને પ્રિયાનું છે એમાં તારીખ આપી છે એ અલગ લખશું. 1/10 રોજ, 1/10/16 રોજ ઉપાડ કરેલ છે અને એનો ઉપાડ છે 3200. હવે ઉપાડ આપણે એન્ટ્રી તરીકે અહીંયા લઈ લીધી છે. ઉપાડ વ્યાજનો હવે હવાલો આપણે કરશું. તો ઉપાડ વ્યાજ પણ પેઢી માટે શું છે તો કે આવક છે, કારણ કે ભાગીદાર ઉપાડ કરે અને એના ઉપર વ્યાજ એણે આપવો પડે પેઢીને, તો પેઢી માટે આવક ગણાય. અને ભાગીદારને લગતું છે માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આપણે લખશું. અંદરના ખાલામાં ઉપાડ વ્યાજ હેડિંગ બાંધી નીચે પાર્થિવ અને પ્રિયા. હવે ઉપાડ વ્યાજ પાર્થિવે કઈ રીતે કર્યો છે જો હવાલામાં, તો કે પાર્થિવે દર માસના અંતે, આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે, ₹400નો ઉપાડ કર્યો છે. તો એના ઉપર આપણે વ્યાજની ગણતરી કરવાની છે. તો જુઓ મેં અહીંયા ગણતરી કરેલ છે પહેલાંથી, હું તમને સમજાવું છું. ઉપાડ વ્યાજ છે એનો સૂત્ર છે PRN. P એટલે રકમ, R એટલે વ્યાજના ટકા, અને N એટલે જો ઉપાડ વ્યાજ એમાં અંતે હોય, દર મહિનાના અંતે, તો 66/12 લેવાના, જે આપણે અત્યારે છે. અને જો શરૂ હોય તો વધુ, એટલે કે 66 અને 78 વધુ કહેવાય તો 78/12 લેવાના. તો અહીંયા પાર્થિવનો ઉપાડ વ્યાજ આપણે ગણતરી કરીએ. અહીંયા જે P એટલે કે મુદ્દલ રકમ જે છે એ માસિક લેવાની હોય છે, ખાસ યાદ રાખજો, વાર્ષિક નહીં, માસિક. 400 ગુણ્યા R એટલે કે રેટ, વ્યાજનો દર 12/100, અને ગુણ્યા દર મહિનાના અંતે છે માટે 66/12, ગણતરી કરતાં ₹264 આવે. એવી જ રીતે પ્રિયાનો જે છે એમ સામાન્ય રીતે આપણે ઉપાડ વ્યાજની ગણતરી કરી એમ કરવાનો છે. 3200 એની વાર્ષિક ઉપાડ વ્યાજની રકમ છે, એને ગુણ્યા 12% ઉપાડ વ્યાજ, અને એને ગુણ્યા એની તારીખ આપી છે. તારીખ આપી છે 1/10/16. 1/10/16થી આપણા દાખલાની અંતિમ તારીખ જે કાચા સરવૈયામાં ઉપર આપેલી હોય 31/3/17, ત્યાં સુધીનો સમયગાળો 1/10થી 31/3/17 સુધી 6 મહિના થાય, એટલે 6/12. એની ગણતરી કરીએ કેલ્ક્યુલેટરમાં તો ₹192 આવ્યા. હવે એની સૌપ્રથમ પહેલાં અહીંયા અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે આપશું. પાર્થિવ 264 અને પ્રિયા 192, બંનેનું ટોટલ 456. હવે આ ઉપાડ વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે જમા બાજુ લખ્યું છે, તો મૂડી ખાતામાં આપણે ઉધાર બાજુ લખશું, અને એ ભાગીદાર માટે ખર્ચ છે માટે ઉધાર બાજુ. પાર્થિવના ખાનામાં 264 અને પ્રિયાના ખાનામાં 192.
તો ઉપાડ વ્યાજનો પણ અહીંયા હવાલામાં આપણને કીધું છે 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા, એટલે આ એક હવાલો થયો, બીજા હવાલામાં પણ 2 છે ભેગી. માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણાયો. આ આખો હવાલો છે. પહેલા 2 હવાલા એમાં પણ છે, વેચાણ નોંધ, ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. તો ઉધાર વેચાણ નોંધ કરવાની બાકી હોય તો એની અસર વેદે પ્લસ, એટલે કે વેચાણમાં પ્લસ, અને બીજી અસર દેવાદાર. તો ટૂંકમાં આપણે કહીએ છીએ વેદે પ્લસ. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ આવે. કાચા સરવૈયામાં આપેલું છે એ અહીંયા લખીએ. કાચા સરવૈયામાં જમા બાજુ આપેલું હોય 2 લાખ રૂપિયા છે, પ્લસ નહીં નોંધેલ છે 10,000. હું મેઇન કોલમમાં લેતો નથી કારણ કે હજી એમાં સરવાળામાં થયેલ ભૂલ એની નીચે થશે, એ મને ખબર છે, મેં વાંચી લીધો અત્યારે હવાલો. એટલે તો અંદરની કોલમમાં હું 2,10,000 રાખું છું. હવે એની બીજી અસર, દેવાદારમાં પ્લસ. તો દેવાદાર મિલકત લેણા, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે અને ચાલુ મિલકત હોવાથી વચ્ચેથી થોડેક નીચે લખવાનું હોય. દેવાદારો કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલા હોય, એની ઉધાર બાકી હોય. અહીંયા આપણને લેણું આપ્યું છે, શબ્દ ચેન્જ થયું છે પણ એનો અર્થ તો એ જ થાય, દેવાદાર. દેવાદારના 3 એમ તો શબ્દો છે, એક તો દેવાદાર, બીજું લેણું અથવા ગ્રાહક. આ 3માંથી કોઈ પણ એક વસ્તુ આવે તો એનો અર્થઘટન આપણે દેવાદાર જ કરશું. તો એ લેણું લખ્યું છે, અહીંયા લેણું પણ તમે લખી શકો છો 48,000 અંદરની કોલમમાં, પ્લસ નહીં નોંધેલ વેચાણ 10,000. અહીંયા પણ હું બહારની કોલમમાં લખતો નથી કારણ કે મને ખ્યાલ છે આના ઉપર ગાલખાદનો હવાલો બાકી છે. 58,000 અંદરની કોલમમાં. હવે આમાં બીજા હવાલામાં જે પ્રથમ હવાલો છે એ કમ્પ્લીટ થયો. હવે બીજો હવાલો જે આપ્યો છે કે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણાયો છે. એટલે સરવાળાની જો ભૂલ થાય વધુ કે ઓછો, ખરીદીમાં હોય કે વેચાણમાં, એની એક જ અસર થાય. હવે વધુ લેવાયો છે માટે વેચાણમાંથી બાદ થશે. તો વેપાર ખાતામાં જમા બાજુ ભૂલથી વધુ ગણાયેલ સરવાળો, એક જ અસર એની થશે અને એ છે 2,000. હવે મેઇન કોલમમાં આપણે લઈ લઈએ છીએ, હવાલો એના ઉપર નથી. હા, એક ખાસ ધ્યાન રાખવાનું કે વેચાણ પરત છે કે નહીં આપણે પહેલાં વાંચ્યું હોય તો આપણને ખ્યાલ જ હોય. જો વેચાણ પરત હોય તો અંદરની કોલમમાં રાખવાનું, એન્ટ્રીઓ જ્યારે લઈએ ત્યારે લઈ લેવાનું. પણ અહીંયા છે નહીં વેચાણ પરત, એટલે હું 12ની કોલમમાં લખું છું 2,08,000. તો આની એક જ અસર થઈ આ હવાલાની. હવે ત્રીજો હવાલો લઈએ. ત્રીજા હવાલામાં આપણને કીધું છે 2,000ની વધારાની ઘાલખાદ માંડી વાળો અને 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. ઘાલખાદ અને ઘાલખાદ અનામતને લગતો હવાલો સૌ પ્રથમ આપણે એમાં પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો પાસે જવું પડે, દેવાદારોમાંથી બાદ કરવાની હોય. સૌ પ્રથમ આપણે ઘાલખાદ હવાલાની બાદ કરશું અને ત્યારબાદ ઘાલખાદ અનામત હવાલાની બાદ કરશું. ઘાલખાદ હવાલાની આપેલી છે આપણને 2,000. તો 2,000 બાદ કરતા મેઇન કોલમમાં જ નીચે 56,000 લખીએ કારણ કે હજુ એના ઉપર ઘાલખાદ અનામત છે, માઇનસ ઘાલખાદ અનામત એ પણ કઈ હોય, હવાલાની જ. અહીંયા હવાલાની જ આવે બાદ કરવામાં. ઘાલખાદ અનામત 5% લેખે કીધું છે. એ 5% કોના? તો કે ઘાલખાદ બાદ કરીએ આના પછીની જે રકમ આવે એના ઉપર 5%. તો એના ઉપર આપણે 5% ગણતા એટલે 2,800.
બાદ કરતા મેઇન કોલમમાં 53,200 આવશે. આની બીજી અસર નફા નુકસાન ખાતામાં, કારણ કે નફા નુકસાન ખાતામાં આવીએ અને અન્ય ખર્ચા છે એટલે નીચેથી થોડેક ઉપર લખવાનું અને એક પ્રકારનું આપણે એને 4 એન્ટ્રીઓ એકી સાથે લખી લેવાની. જો હોય એ લેવાની ને ન હોય એ નહીં લેવાની. એક પ્રકારનું કોષ્ટક રચવાનું હોય. ઘાલખાદ પહેલાં કાચા સરવૈયાની આવે, પ્લસ એમાં ઘાલખાદ હવાલાની થાય, પ્લસ એમાં ઘાલખાદ અનામત હવાલાની થાય. આ ત્રણેયનો સરવાળો કરી અને એમાંથી બાદ થાય ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. કાઉન્સમાં મેં હ લખ્યું છે એનો અર્થ હવાલો અને કા લખ્યું છે એનું કાચું સરવૈયું. તો પેલું જે છે ઘાલખાદ કાચા સરવૈયાની. કાચા સરવૈયામાં ઉધાર બાજુ ઘાલખાદ આપેલી હોય, ન હોય તો નહીં લેવાની, નથી કાચા સરવૈયાની હવાલાની લેવાની. હવાલાની આપણી પાસે છે જ તૈયાર 2000. ઘાલખાદ અનામત હવાલાની લઈએ 2800, એ બંનેનું ટોટલ 4800. ઘાલખાદ અનામત કાચા સરવૈયાની પણ નથી એટલે 4800 આપણે મેઇન કોલમમાં, મુખ્ય કોલમમાં લઈ લઈએ, બહારની કોલમમાં 4800 લઈ લીધા. આ રીતે તમારે આ કોષ્ટક રચવાનું જેમાં બધી જ વસ્તુ આવી જાય ઘાલખાદને લગતી. હવે આ હવાલો અહીંયા કમ્પ્લીટ થયો દેવાદારને લગતો, ઘાલખાદ અને ઘાલખાદ અનામતનું. 4000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. કોઈ પણ વસ્તુ મિલકતમાંથી નકામી થઈ જાય તો મિલકતની કિંમતમાં એટલો ઘટાડો થાય અને એટલું આપણને નુકસાન જાય. તો મિલકતના ઘટાડો થાય એટલે સૌપ્રથમ આપણે ઘસારાની જેમ અસર કરીએ છીએ એ રીતે જ આમાં કરવાની, પણ શબ્દો એમાં ચેન્જ થઈ જશે. પૂછે એ પહેલાં મિલકત લેણામાં અંદરની કોલમમાં લઈ લઈએ. ફર્નિચર અને ફિટિંગ્સ જે છે $10,000 આપેલા છે કાચા સરવૈયામાં, માઇનસ નુકસાન થયું છે આપણને, કારણ કે હવે કામ આવે એમ નથી તો નુકસાન બાદ કરીએ અને એ બાદ કરવાની રકમ છે 4000. મેઇન કોલમમાં આવશે 6000. હવે નુકસાન થયું છે, મિલકતની કિંમતો આપણે ઘટાડી નાખી, નુકસાન થયું છે તો નફા નુકસાન ખાતામાં આપણે લખવું પડશે ઉધાર બાજુ. નફા નુકસાનમાં વધારાના ખર્ચમાં આવશે ફિટિંગ્સ નુકસાન, ફર્નિચર ફિટિંગ્સ નુકસાન 4000. તો આ હવાલાની પણ બંને અસર થઈ ગઈ. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. ગ્રાહકો સાથે આપણે ઘણા વ્યવહાર પેઢી લઈને બેઠા હોય, એમાં ભાગીદારી પેઢી, તો ઘણા વ્યવહાર થતા હોય, એમાં કોઈ ચૂકના કારણે કોઈ ગ્રાહકે કોર્ટમાં દાવો કર્યો, કોર્ટે એ દાવો મંજૂર રાખ્યો. બાજુ આપણે કારણ કે આપણી મૂડી દેવા બાજુ આપણે કારણ કે આપણી જવાબદારી થઈ એટલે મૂડી દેવા બાજુ લખીએ કરાર ભંગ દાવો. કેટલાનો છે તો કે 4000. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કરાર ભંગ નુકસાન, કરાર ભંગનું નુકસાન, કારણ કે એક પ્રકારનું આપણને નુકસાન જ છે, વધારાનો ખર્ચ છે 4000. તો આ હવાલો પણ કમ્પ્લીટ થયો. ત્યાર પછીનો હવાલો આપણે લઈએ, છઠ્ઠો અને અંતિમ હવાલો છે ચૂકવવાની બાકી મજૂરીના ₹2000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. આ હવાલાની પણ એક જ અસર થશે. આપણે એના અગાઉના એક વિડીયોમાં આની ચર્ચા કરેલી જ છે. ચૂકવવા બાકી એટલે કે આ મજૂરીનો એક જગ્યાએ આપણે નોંધ કરી નાખી છે મજૂરી ખાતે, એટલે કે વેપાર ખાતે નોંધ થઈ ગઈ છે એમ માની લેવાનું, પણ ચૂકવવા બાકીની
મજૂરી જે ખાતું એની અસર આપણે આપવાની બાકી છે, તો ચૂકવવા બાકી હોય એ આપણી જવાબદારી કહેવાય. મૂડી દેવા બાજુ આવે એની એક જ અસર થશે, ચૂકવવા બાકી મજૂરી 2000, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી મજૂરી. ગર્ભિત હવાલા કરવા, પરંતુ અહીંયા ગર્ભિત હવાલા એકે નથી, મેં વાંચન પહેલાં જ કરી લીધું હતું. તો હવે આપણે એન્ટ્રીઓ લેવાનો એના પછીનો સ્ટેપ છે એ આપણે લેશું. એન્ટ્રીઓમાં અહીંયા એક ખરીદીની ચોખ્ખી પડતર આપી છે, બરાબર. હવે ખરીદીની સાથે તમે વાંચન પહેલાં કરશો એટલે જો ખરીદ પરત હોય અથવા તો અન્ય રીતે વેચાણ સિવાય અન્ય રીતે માલ ગયો હોય તો એ ખરીદીમાંથી બાદ કરવો પડે. તો અહીંયા જુઓ છે નમૂના તરીકે વેચેલ માલ, એટલે વેચાણ સિવાય અન્ય રીતે ગયો માલ. જો વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય તો ખરીદીમાંથી બાદ થશે. હવે ખરીદીની ચોખ્ખી પડતર એટલે બીજું કાંઈ નહીં, ખરીદી પ્લસ એના ખરીદીના ખર્ચા, એટલે એને ચોખ્ખી પડતર કહેવાય. તો એના પહેલાં આપણે ઉપાડ તો આવી ગયું છે. હવે ખરીદીની ચોખ્ખી પડતર લઈએ. વેપાર ખાતામાં ઉધાર બાજુ અંદરની કોલમમાં ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી એ છે 1,06,000. એની સામે આપણે મેં અત્યારે જમા બાજુ કીધું હતું કે નમૂના તરીકે વેચેલ માલ છે, તો ખરીદી સિવાય અન્ય રીતે માલ જાય તો આપણે બાદ કરવું પડે. એ સિવાય શું આવે, ખરીદ પરત, એ પણ જમા બાજુ હોય. જો આપણે પહેલાં વાંચન કરી લીધું હોય તો એ પણ આપણે અહીંયા લેવું પડે, પણ અહીંયા ખરીદ પરત છે નહીં. નમૂનાથી ગયેલ એ છે 2,000, એટલે મેઇન કોલમમાં લખશું 1,04,000. રેડી. ત્યાર પછીનું છે માલ સ્ટોક. માલ સ્ટોક અને તારીખ એમાં કાઉન્સમાં લખી છે આખર તારીખ, એટલે આખર સ્ટોક છે. આખર સ્ટોક જો કાચા સરવૈયામાં હોય તો એની એક જ અસર, મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં આવશે, એ છે 28,000. ત્યાર પછીનો અસર છે લેણું, એટલે કે એ આવી ગયું દેવાદારો. મજૂરી અને પગાર એમ, એટલે પહેલો શબ્દ કયો છે મજૂરી, માટે આપણે વેપાર ખાતામાં લઈએ છીએ. જો પગાર પહેલો શબ્દ હોત તો આપણે નફા નુકસાન ખાતામાં લેત. તો મજૂરી પગાર છે માટે આપણે વેપાર ખાતામાં લઈએ છીએ ઉધાર બાજુ. મજૂરી પગાર 10,000, 12ની જ કોલમમાં લખવાનું. હવે આ ઉધાર બાકીઓ લઈએ છીએ એટલે તમામ જે ઉધાર બાકીની અસર છે એ ઉધાર બાજુ જ આવશે. ત્યાર પછી વેપાર ખર્ચ એ નફા નુકસાન ખાતે આવશે 16,000, વહીવટી ખર્ચ કહેવાય. જો ઓફિસ ખર્ચ ન હોય તો વેપાર ખર્ચ નફા નુકસાન ખાતે લેવાનું થાય, એ છે 16,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી મકાન એ મિલકત છે, મિલકત લેણા બાજુ આવશે. મકાન છે 50,000. ત્યાર પછી ફર્નિચર ફિટિંગ્સ આવી ગયું છે. ઓફિસ સાધનો એ પણ એક મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ. ઓફિસ સાધનો 4,000. ત્યાર પછી પેકિંગ સામગ્રી સ્ટોક, એક પ્રકાર સ્ટોક એ મિલકત જ કહેવાય એટલે મિલકત લેણા બાજુ જ આવશે. પેકિંગ સામગ્રી સ્ટોક પણ ચાલુ મિલકત છે માટે નીચેની સાઈડ આવે 4,000. ત્યાર પછી રોકડ સિલક એ પણ મિલકત લેણા બાજુ જ આવે, નીચેની સાઈડ ચાલુ મિલકત છે આપણી એટલે 2,000 મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં. ઉધાર બાકીઓની અસર આપણે આપી દીધી. હવે જમા બાકીઓની લઈએ. મૂડી ખાતા શરૂ બાકી આપણે લખી નાખી. વેચાણ પણ આવી ગયું છે. દેવું એટલે લેણદારો, અહીંયા શબ્દ લખ્યું છે દેવું. આમાં લેણદારોના પણ 3 શબ્દો છે.
દેવું હોય, લેણદાર હોય કે વેપારી હોય, એ ત્રણેયનું અર્થઘટન એક જ થાય, લેણદારો. તો અહીંયા તમે લેણદારો પણ લખી શકો અને દેવું છે તો દેવું જે હોય એ લખો તો પણ ચાલે. દેવું છે 30,000. ત્યાર પછી નમૂના તરીકે વેચેલ માલ, પહેલાં જ આપણે બાદ કરી નાખ્યું. અને છેલ્લું છે બેંક ઓવરડ્રાફ્ટ. એ મૂડી દેવા બાજુ આવે, આપણી જવાબદારી કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ એક પ્રકારની વેપારીઓ હોય એને ચાલુ ખાતામાં જે રકમ એની જમા હોય ખાતામાં એના કરતાં વધુ રકમ ઉપાડવાની બેંક જે પરવાનગી આપે એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. એ ફેસિલિટી પૂરી પાડવા બદલ બેંક એના ઉપર વ્યાજ વસૂલ કરતું હોય છે. તો બેંક ઓડી, બેંક ઓવરડ્રાફ્ટ એને કહેવાય. ટૂંકમાં બેંક ઓડી આપણે લખી શકીએ. મૂડી દેવા બાજુ આપણી જવાબદારી છે, આપણે ચૂકવવાની છે 14,000. તો અહીંયા એન્ટ્રીઓ કમ્પ્લીટ થઈ. તો આપણો અંતિમ અને છેલ્લો આપણો સ્ટેપ ખાતાઓ બંધ કરવા. એમાં સૌપ્રથમ આપણે વેપાર ખાતું બંધ કરશું. વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો વધુ છે, જે બંને બાજુ આપણે મૂકશું અને જ્યાં ઘટ હશે જે બાજુ ત્યાં આપણે બાકી કાઢશું. ઉધાર બાજુ ઘટ છે, ઉધાર બાજુ બાકી જે આવે એને કહેવાય કાચો નફો. કારણ કે જમા બાજુનો સરવાળો વધુ છે એટલે આને કહેશું કાચો નફો. આપણે ક્યાં લઈ જશું તો કે નફા નુકસાન ખાતે, કૌંસમાં કાચો નફો, નફા નુકસાન ખાતે. કેટલો આવ્યો તો 2,08,000માંથી ઉપરની તમામ એન્ટ્રીઓ આપણે બાદ કરતા કાચો નફો આવે 94,000. વેપાર ખાતાની ઉધાર બાજુ કાચો નફો લખ્યો છે તો નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. જમા બાજુ આવશે અહીંયા ઉધાર તો અહીંયા જમા. અને અહીંયા લખશું આપણે વેપાર ખાતે કૌંસમાં કાચો નફો 94,000. નફા નુકસાન ખાતું બંધ કરીએ. અહીંયા પણ જે બાજુનો સરવાળો વધુ હોય એ બંને બાજુ મૂકી, જે બાજુ ઘટ હોય ત્યાં બાકી લખવાની રહે. અહીંયા પણ જમા બાજુનો સરવાળો વધુ છે, જે બંને બાજુ મૂકીએ અને જે બાકી આવશે એને કહેશું આપણે ચોખ્ખો નફો. અને આપણે ક્યાં લઈ જશું એ તો કે નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખો નફો. કેટલો આવ્યો તો કે 94,000માંથી ઉપરની તમામ એન્ટ્રીઓ બાદ કરતા આવશે 65,200. હવે આ ચોખ્ખો નફો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે લખ્યું છે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ લખવાનું રહેશે. ખરેખર આપણે ઉપરની સાઈડ પ્રથમ લખવી પડે, જગ્યા રાખવી જોઈએ. અહીંયા મેં જગ્યા નથી રાખી એટલે નીચે હું લખું છું નફા નુકસાન ખાતે કૌંસમાં ચોખ્ખો નફો 65,200. આ ખાતું પણ બંધ કરીએ. એ જ રીતે જે બાજુનો સરવાળો વધુ હોય એ બંને બાજુ મૂકી, જ્યાં ઘટ હોય ત્યાં બાકી. તો એનું ટોટલ થશે, જમા બાજુનો સરવાળો વધુ છે 65,656. ઉધાર બાજુ લખીએ 65,656. ઉપર એક જ એન્ટ્રી છે 65,656માંથી બાદ કરતા અહીંયા જે બાકી આવશે એને કહેશું આપણે વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો આવશે 62,456. 62,456. એને કયા પ્રમાણમાં વેચવાનો હોય ભાગીદારો વચ્ચે તો કે નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનો હોય. પણ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. જો નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં ન આપેલું હોય તો સરખા ભાગે, એટલે 1:1. 3 ભાગીદાર હોય તો 1:1:1. 2 ભાગીદારો છે તો 1:1. પાર્થિવ અને બીજું છે પ્રિયા, બંનેની વેચણી સરખા ભાગે કરતા 31,228. 31,228. એની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ઉધાર બાજુ લખ્યું છે તો મૂડી ખાતામાં આપણે જમા બાજુ લખશું. અને મૂડી ખાતામાં જમા બાજુ કોલમમાં લખશું આપણે ક્યાંથી લાવ્યા તો કે નનું
ફા એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે કૌંસમાં વેચણી પાત્ર નફો કેટલો તો કે 31,228 બંનેમાં 31,228. હવે મૂડી ખાતા પણ આ જ રીતે આપણે બંધ કરશું. જે બાજુનો સરવાળો વધુ હોય બંને બાજુ મૂકી અને જ્યાં ઘટ હોય અહીંયા બાકી મૂકવાની હોય. તો મૂડી ખાતાનું આપણે બંધ કરીએ. અહીંયા પણ જમા બાજુ જ વધારે છે. પ્રિયામાં છે 48,508 અને પાર્થિવમાં છે 57,148. જે આપણે ઉધાર બાજુ મૂકી દઈએ. પાર્થિવમાં 57,148 અને પ્રિયામાં 48,508 અને બાકી અહીંયા લખીએ. એને બાકી આપણે કઈ રીતે લખીએ છીએ તો કે બાકી આગળ લઈ ગયા, જેને ટૂંકમાં લખીએ છીએ બા લઈ ગયા, જે આખર મૂડી કહેવાય. એ આવશે પાર્થિવમાં 52,084 અને પ્રિયામાં આવશે 45,116. હવે આ આપણે બાકી ક્યાં લખશું તો કે મૂડી ખાતામાં આપણે ઉધાર બાજુ લખી છે, તો પાકા સરવૈયામાં લઈ જવાની હોય તો પાકા સરવૈયામાં જમા બાજુ. હવે પાકા સરવૈયામાં ઉધાર જમા ન હોય પણ મૂડી દેવા છે, અહીંયા જમા બાકીઓ લખવાની હોય એટલે મૂડી દેવા બાજુ આપણે લખશું. અંદરની કોલમમાં મૂડી હેડિંગ બાંધી અને પાર્થિવ અને પ્રિયા. પાર્થિવનું છે 52,084 અને પ્રિયાનું છે 45,116. તો એ બંનેનું ટોટલ આપણે કરીએ તો 97,200 મુખ્ય કોલમમાં મૂકી દઈએ. અહીંયા આ બધા જ ખાતાઓ બંધ કરી લીધા. અંતિમ પત્રક બંધ કરવાનું એટલે કે પાકું સરવૈયું બંધ કરવાનું છે. બંને બાજુનો સરખો સરવાળો આવવો જોઈએ તો આપણે ગાણિતિક દ્રષ્ટિએ સાચા છીએ એમ કહી શકાય. તો અહીંયા બંને બાજુનો સરવાળો 1,47,200 મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ પણ એટલો જ સરવાળો 1,47,200. આ બંને બાજુનો સરવાળો આપણો સરખો આવી ગયો તો આનો અર્થ ગાણિતિક દ્રષ્ટિએ આપણે સાચા છીએ. તો અહીંયા આ 9મો દાખલો કમ્પ્લીટ થયો. આશા રાખું છું કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. અસ્તુ, થેન્ક યુ.